વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન ડિસેમ્બર રવિવારના રોજ એમપી થિયેટર કમાટીબાગ ખાતે ચિત્ર સ્પર્ધા 2.0નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વડોદરા શહેરના 800થી વધુ બાળકોએ ભાગ લીધો હતો, જેમાં દીપ પ્રગટાવીને ચિત્ર સ્પર્ધા ચાલુ કરાઈ. મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં જજ તરીકે મહેન્દ્રસિંહ, અરવિંદ દેસાઈ, હિતેન રૂપારેલ, રાહુલ ખરાદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રાષ્ટ્રીય કક્ષાના જાણીતા બે મોટિવેશનલ સ્પીકર શીતલ નાયર અને એન્ડ્રુ શેફર્ડ પોતાના વક્તવ્ય દ્વારા બાળકો અને વાલીઓમાં અનેરો ઉત્સાહ જમાવ્યો હતો. આવનાર દિવસોમાં બાળકો અને વાલીઓને ખૂબ જ મદદરૂપ થઈ શકશે, જ્યારે તમામ આયોજન બરોડા પેરેન્ટ્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ કિશોર પિલ્લે, સેક્રેટરી દીપકભાઈ તથા વડોદરા પેરેન્ટ્સ એસોસિએશનના તમામ સભ્યોએ ખૂબ જ મહેનતથી આયોજન કર્યું હતું. સારું ચિત્ર દોરનારને ટ્રોફી પણ એનાયત કરવામાં આવી હતી. આજે હું કમાટીબાગમાં આવ્યો છું. વીપીએ દ્વારા આયોજિત ડ્રોઈંગ કોમ્પિટિશનમાં મેં પાર્ટિસિપેટ કર્યું હતું. શું દોર્યું હતું? અને મેં આજે દોર્યું હતું નેચરલ ડ્રોઈંગ કર્યું હતું. કયો નંબર આવે છે? મારો 3rd પ્લેસ આવ્યો છે. શું કહેશો બીજા બાળકોને, શું મેસેજ આપશો? બાળકોને એવો જ મેસેજ કે તમે ટ્રાય કરો દોરવાની, તો તમે ખૂબ સરસ ડ્રોઈંગ કરી શકશો. થેન્ક યુ. આજે હું કમાટીબાગમાં આવી હતી. શું કર્યું આજે? આજે મેં ડ્રોઈંગ કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કર્યું. શું દોર્યું હતું? મેં અર્થ દોર્યો હતો. કેવું આવ્યું? આજ કયો નંબર આવ્યો છે? મારો 2nd નંબર આવ્યો. કેવું લાગ્યું નંબર આવ્યો તો? બહુ સરસ. કઈ સ્કૂલમાં ભણે છે તું? ટીઆર અમીન મેમોરિયલ. હવે આવી કોઈ બીજી કોમ્પિટિશનમાં ભાગ લઈશ તું? હા. પેરેન્ટ્સ એસોસિએશન આયોજિત ડ્રોઈંગ સ્પર્ધા પાર્ટ 2નું આયોજન આજે ખૂબ જ સુંદર રીતે વડોદરા પેરેન્ટ્સ એસોસિએશને કરેલું છે. અને એમાં તમે જોઈ શકો છો તો 800 ઉપરાંત એન્ટ્રી થઈ ચૂકી છે. સ્થળની કેપેસિટી જોતાં અમે એન્ટ્રી 5 દિવસ પહેલાં બંધ કરેલી, પણ વાલીઓનો સુંદર પ્રતિસાદ છે અને બાળકો બી એકદમ ઉત્સાહથી આમાં ભાગ લઈ રહ્યા છે. આજે જે બાળકો અમે ડિવિઝન વાઇઝ 4 ડિવિઝન રાખેલા છે, ABCD ડિવિઝનમાં ફર્સ્ટ 3 સ્પર્ધકોને, બાળકોને અમે ઇનામ આપશું. અને આની સાથે સાથે આજે 11:30 થી 12:30ની વચ્ચે 2 નેશનલ લેવલના મોટિવેશન સ્પીકર એન્ડ્રુ શેફર્ડ અને ડૉક્ટર શીતલ નાયરનું પેરેન્ટિંગ ઉપર બી વ્યાખ્યાન છે. તો આ સુંદર આયોજન માટે પધારેલા બધા જ વાલીઓનો વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન વતી હું દીપક ઠકરાર સ્વાગત કરું છું.